રાધનપુર કેનાલ લીકેજ થતા હાલાકી। મહેમદાબાદ ગામે પસાર થતી કેનાલ લીકેજ। પીપળી ડિસ્ટ્રિક્ટ કેનાલ લીકેજ થતા કેનાલનું પાણી માર્ગ ભરાતા સ્થાનિકોને હાલાકી વેઠવી પડી। છેલ્લા ઘણા સમયથી કેનાલ લીકેજ છતાં નર્મદા વિભાગ દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવતી ન હોવાથી સ્થાનિકો પરેશાન થયા છે। ટેન્ડર પ્રક્રિયાથી કેનાલનું સમારકામ કોન્ટ્રાક્ટરને અપાય છે, પરંતુ યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી। કેનાલનું પાણી માર્ગ પર ભર્યું રહેતા માર્ગથી પસાર થવામાં પણ સ્થાનિકોને તકલીફ પડી રહી છે। સત્વરે કેનાલ રિપેર કરી અને કેનાલમાં લીકેજ થતું બંધ કરવા માટે સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર ફારૂકભાઈ ઘાચી, આઝાદ મીડિયા લાઈવ, રાધનપુર। फोन नहीं हलावनो आम केनाल से ई हनुमानजीना मंदिरनी बाजुमांथी निकळेली छे ने बहु ओवरफ्लो थाय छे। एना कारणे साइडमां बधी पाणी जमा थाई रह्युं छे। એટલે સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે કેનાલ ચાલે છે એનો કોઈ અમને વાંધો નહીં, પણ બહુ પાણી અતિ ઓવરફ્લો ના કરે। એના કારણે આ બધી લીકિંગ થઈ રહ્યું છે। બાજુમાં રસ્તા ખરાબ થાય રહ્યા અને બધું ખરાબ થઈ રહ્યું, એટલે એટલી નંબર વિનંતી કે ઓછું કરે પાણી। શું નામ છે તમારું? મારું નામ ઈશ્વરભાઈ અમીરભાઈ। ઓકે। हाँ, जे केनाल चालू से ये अमने कोई वांधो नहीं, पण जे पानी ने अमने हाल चाल थाय छे एमां अमने बहुत तकलीफ पड़े छे। तो आटलू लीकेज तमे बंद करावो तो अमारा माटे एटलू आभार छे तमारो। શું નામ છે તમારું? गांडूभाई। राधनपुर तालुकाना महेमदाबाद गाममांथी मोटी पीपड़ी डिस्ट्रीब्यूटरी लाइन पसार थाय छे અને કેનાલનું પાણી વારંવાર લીકેજ થાય છે। 12 મહિનાના ટેન્ડરની અંદર રિપેરિંગ કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે, પણ એ લોકો પૂરું કામ કરતા નથી અને વારંવાર અધૂરું કામ કરી અને જતા રહે છે। લીકેજ